છું બલરામ, મારી દીકરી સુરેખાના સગપણ મારી બેન સુભદ્રાના પુત્ર અભિમાની સાથે કર્યા હતા અને આજે પાંડવો વનમાં ભટકી રહ્યા છે એનો કઈ નક્કી નથી. એટલા માટે એ જાણીને હું આ સગપણ તોડી નાખું છું. સગપણ તોડીને દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સાથે આ નક્કી કરું છું અને મારા ભાઈ કૃષ્ણને અત્યારે બોલાવું છું. કૃષ્ણ મોટા ભાઈને મારા પ્રણામ. અરે મોટા ભાઈ, મને બોલાવવાનું કારણ? હાલો, અમારું આજનું નાટક છે સુરેખા હરણ. તો શાંતિથી બેહજો, શાંતિથી નિહાળજો, કોઈ ભાગતો નહીં. એકદમ નાટક પૂરું કરી લેજો. મહાબલી દુર્યોધન તો આમ તો રાજના હર્યા છે એવા દુર્યોધન આવે છે. સત્યવતી દુર્યોધન કહો ચાલો. અરે કૃષ્ણ, આપણે સુભદ્રાના પુત્ર અભિમાની સાથે જે સંપર્ક કર્યા હતા તે આજે વનોમાં જંગલોમાં રખડે છે અને ક્યાંય ગોતાઈ નથી. એ માટે મેં સંપર્ક દોડી રાખ્યા છે અને દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સાથે મેં નક્કી કર્યું છે. અરે મોટા ભાઈ, આ તમે અન્યાય કરી રહ્યા છો. આપણા બેનને દુઃખ લાગશે. અરે નાના ભાઈ, હું તમારથી મોટો છું. મારી વાતનું માન તમારે પાલન રાખવું પડે. અને મોટા ભાઈ, જેવી તમારી મરજી. ચીજ આપો પછી ઓલો પેલો મોકલે છે. કંકોત્રીમાં લખી રાખો જે લક્ષ્મણ અને સુરેખાના લગ્ન છે તે લખી આવો. એમાં એક અક્ષરની પણ ભૂલ ના થવી પડે, કારણ કે બધું અનખટ છે. હા, એને આયો જ કરાય. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ. અહીં કોકને છોડી કે હરી કરશે ક્યાંય જપો કર નાખી તો. અરે આ કંકોત્રી આપવા બ્રાહ્મણ દેવને બોલાવવા પડશે. બ્રાહ્મણ દેવ
દ્વારકાના નાથને જય માતાજી. જય માતાજી બ્રાહ્મણ દેવ, જય માતાજી. બોલો અત્યારે મારું શું કામ હતું? તમારું એટલું જ કામ પડ્યું કે આપણે બલરામની દીકરી પહોંચ્યા સુરેખા. હા, એનું આપણે સરપંચ નક્કી થઈ ગયું છે, તો આપણે તેનું મુહૂર્ત કરવાનું. મુહૂર્ત કરવાનું. કાંઈ વાંધો નહીં. હાલો જોઈ લો. દ્વારકાના મુહૂર્ત તો નીકળ્યા છે, પણ થોડાક વિઘન વાળા નીકળ્યા. આપણે વિઘન વાળું નથી લેવાનું, સારામાં સારું હોય તે જ. દ્વારકાના સાતમ અને સોમવાર આ અત્યારે મુહૂર્ત નીકળ્યા છે. તો આ કંકોત્રી લઈ હસ્તિનાપુર મહારાજને દઈ દેજો. રાજા કોણ છે? દુર્યોધન. ત્યાં જઈને આ કંકોત્રી આપી દેજો. કાંઈ વાંધો નહીં. જય દ્વારકા. અરે હું કોણ કે 42 દેશમાં રાજા છત્રપતિ દુર્યોધન મામા બસ કરો બહુ દેખારો નહીં હારો કાનના તળદેથી પડદા ફાટી ગયા છે એટલે શાંતિ રાખો મારા મામા તો બોલ ભણા કેમ લાગી વાર આગલી કેમ આગલી બધી વાર લાગી વાર તો લાગે તેને કેમ હા મામો તૈયાર થતો તો તારી મામી તૈયાર થાય છે કેમ મારી મામી કેમ નો હશે અરે એ હલી દાવતી છે બોલો એટલો બધો ધીરાય કરે હમણાં તારી મામી હલી દાવતી છે મોજ મોજ કર હા કેમ છે મામા આપણે રાજની અંદર કાંઈ ઘટે જ નહીં આવો બેઠ છે આ વાળ વરસાદ સારો થયો છે રાતમાં કાંઈ ઘટે જ નહીં હમણાં કપા થોડાક દિમાગ ગણાય છે મોજ મોજ કર હા તારા મુજાવાનું હોય હા તારા દેશ 1000 નો ક્યાં તું આમ 1000 કાઢી નાખસ નકરા 42 ક્યાં રાખસ તું હા ક્યાં જાય
આટલી બધી વાર કેમ લાગી? બ્યુટી પાર્લર માં ગઈ હતી. અરે તારા બ્યુટી પાર્લર ક્યાં ઘરે આયા? ભાણાના કામ પડ્યો તો. પણ ભાણેને કામ હોય હા. અને મામી હાજર ન થાય એવું બને. હા, બ્યુટી પાર્લરમાં મારી સોણે હવે એક જ રહે છે. હવે તો હાંસતી રહે. અરે મામા, ઓલ ભાણા આપણો લતો બન્યો. હા, ઉંમર લાખ થયો છે. તો પણ આપણે હા, અરે ભગવાન તમ તારા મવાજ કર. અરે મામા હોય ને એ હવા થઈ જ હોય. હા, એમાં કાંઈ ઘટે જ નહીં. કઈ ભલે તમ તારા મજાવાનું નહીં. મેં બધે અમને કોન્ટેક્ટ કર્યા છે. દીકરી આપણે નજરમાં જ છે. આમાં શું ઘટે છે? આપણે કાંઈ ન ઘટે. તું કોણ કે 42,000 દેશનો રાજા? કાંઈ ઘટે નહીં. અને આપણા ભાણાના લગ્ન કરવાના હોય તો એમાં કોઈ જાતની ખામી રાખવાની હોય. અરે હું તો મામી અને મામીને કેટલો હોશ હોય તમને ખબર છે? તો આપણે ભાણાના લગ્ન ધૂમધામથી કરવાના છે. તો તમે મારી માટે 5 લાખ રૂપિયાનો બ્યુટી પાર્લરનો દુકાન ખોલાવો. અરે કાંઈ આમાં ઘટે જ નહીં. બરોબર, આપણે બે માણા એટલે માણાને કાંઈ ચિંતા જ કરવાની ન હોય. ભાણાના નિરાતે સુઈ જવાનું. લે ભલે. હા. અને આપણા ભાણાના લગ્ન લેવાતા હોય આહા. ભાનુમતી અહીંયા હાજર ન હોય રજવાડાની અંદર. હા ભાણા. હા મામા. આ ઓળખાઈ ગયા છે. આજકાલ સિનેમા છે. બોલો મામી બોલો. ક્યાં ભાણેજો? હમણાં આવતા જણાય છે. મીઠે રસ્તે લેવો રાધા રાણી લાગે. મને કાળું કાળું રમણાજીનું પાણી લાગે. આમાં જો રંગ ફામી જાય તો વો વળી જાય ને તો રંગ ફામી જાય. હે રાધા રાણી દોરી દોરી કાનો કાળો કાળો. ભાગ્ય જોવાયા. બધાને માન મર્યાદામાં રહેવાનું. હા, હું જ કહું કે બસ એટલે બસ. હું જ કહું કે ચાલુ કરો. મામા કેમ એટલે બધી બહુ મોટા વાર લાગી? શું કામ હતું? વાસીનું કરતા હતા? કઈ? હા. અરે દાડિયાના પૈસા નો દેવાના હોય. હા, આ તમે આવું વાત કરો અને ઘરે કોરો ખાય. તમને શરમ નથી લાગતી? ભાણે જો વાત કરતા. અરે ઈ તો ભાણેજનો અને દીકરી કહેવાય. આ બધા ધંધા દેખાય બધાયને મોઢું. હા, સભ્યતાવતી બોલો. તમારી ભાણે જોવું છે. આ પણ એ કેવું ના પાડું છું. અરે ભલે. હાલતા હાલતા હસ્તિનાપુર આવી ગયો છું. સામે હસ્તિનાપુર હારી બેઠાઈ છું. લાય મેં જઈ આ કંકોત્રી અને આ નાળિયેર તમને આપી દઉં.
તમે મેં કીધું ખાઈને કૂતરી દે આ કૂતરામાં જે ભાવ છું તમે એ માણાને કૂતરે પાડો તો પણ ન્યાકીને બોટો વળી બેઠા ઓળખાસ મળે તો હું કોણ મામા સકોને ક્યાંનો એકતાને હજાર દુનિયા ધનનો મામો બોલો કોણ છો તમે હું ગોરદેવ છું બાપા ગોરદેવ બોલો અને અત્યારે આ શું છે ખાઈ ખાઈ પેટ વધી ગયું છે બીજી વાત કરો હા એ બાપા ભાણાનો બરબાર આવતો ધંધો આટી જ લેવા આ બસ ખાવાનું જોઈએ તમે વાત કરો શું લાગ્યા છો એ દ્વારકાથી આવ્યો છું દ્વારકાથી સુરેખા અને લક્ષ્મણાની તકો અને નાળિયેર લઈને આવ્યો છું નાળિયેર તો ખરું હા પણ આજે તકો શું લેવા લાવ્યો છો એટલે એમાં કાંઈ ખબર ન પડે એ અમને આપ્યું છે બાપા તમને દેવા એમ પૂરી વાત સમજાવો કે નાળિયેર તો મેં માન્યું પણ હરેલા ભાર ટકો છે નો એને દ્વારકા આવશે ને આખી જાનના ટકા જ થવા હા તો ભણા હવે આપણે આબરૂ જોજો સામેથી નાળિયેર આવે આબરૂ એટલે આ મામાની આબરૂ કાંઈ ઘટે નહીં કેટલાય ને આમ તો બીજું કાંઈ ન સમજાતા પણ એવી દીધા છે કાંઈ ઘટે ને આમાંથી માંગુ અવાજ છે ને કાંઈ ઘટે નહીં 42,000 દેશનો રાજા કાંઈ ઘટે ને મોનો રૂપો ઘરે બહાર નહીં જવાનું આ પણ એક ખરું આ મોસમ આવે ને ત્યારે કપાવીડવા જવાનું હાલો તમારું જે છે લઈ લો અલા કોણ કેતો એને શું મામા આપણા દ્વારકાથી આપણે માટે શ્રીફળ લખમણા હાટું આવ્યું છે મામા હા કાંઈ મોજ લખમણા હાટલે કાંઈ ઘટે આ શ્રીફળ અહીંયા મેલી દઉં છું હા પણ હાથમાં કેટલો ભય રાખો ઓય દાંત કાઢોમાં આ શ્રીફળ મેળવાની જગ્યા છે હા લખમણો એટલે એમાં કાંઈ ઘટે નહીં રૂપનો અંબાર 16 વર્ષનો લખમણ એટલે તો પછી સામેથી માંગા આવે જ ને હા મારો પુત્ર લક્ષ્મણિયો હા તમારો એનું સંસ્કરણ ચાયું છે સામેથી જ આવે ને આ મામા હોય ને સામેથી જ આવે હા તે આપણે શીખવી લીધું છે આપણે લગ્નની તૈયારી કરો બરોબર માંડવા રોપાવો ડીજે નીચે લાવવું આપણે બરોબર આપણે ઢોલ મંગાવવો છે એટલે હા અને ઢોલમાં રમઝટ પાડવાની છે હમણાં જ નાખો આ નાના વોસા કાંઈ ખબર ન પડે તો આન પાવાઈ જાય પણ આપણે લક્ષ્મણના લગ્ન લીધા છે હા તો બધા ભાઈઓ માટે તો બધાય ને હરાય તો મને ખબર છે હોશમાં તો બે ભાઈ એને વાંઢાયા હા આપણે હવે લક્ષ્મણને નાળિયેર જિલ્લામાં બાકી રહી લખમણાના નાળિયેર જિલ્લામાં બાકી રહ્યા છે તો મને ખબર છે મને તો બોડાય થામા શીખવાડમાં મને આ કાંઈ આમ તો ઉંમર માંડ નથી કાઢે એટલે લખમણાના આમ તો નાળિયેર જિલ્લાવાનો છે મને ખબર છે મામા એક વાત આમ તો બધી આપણે તારીખ આપી દો હું કહું ને માંડવાની તારીખ ગાડીની તારીખ અને આપણે ભાડે માથે નથી લાવવાનો આપણે બધું શું છે બધી નથી લાવવાની ઓલું ડબલ્યુ ક્યાં ને એમાં લાવવાનો છે એમાં ફૂલે લાવવાનું છે અને આપણે નિશ્ચય કરી દીધું છે ધોનીને વતન હા એટલે હવે હું તને કહું મામા શું જરૂર હા બસ તને એ દઉં હમણાં કને ભણા તારા મામાની હોય છે આવાજ તો હોય જ તને હવે તું આ થાંભલ મારી બોલો આટલે લેવો તો પકડે આ લઈ લે બધું લઈ લે હવે પણ લઈ લે ને લે બોલ
હા મામા બોલો તો માંડવા રોપવામાં હા બોલો 4 વાહડા મામા પણ ચાર વાળો નો હોય એટલે 4 વાહડામાં માંડવામાં જોવી 4 વાહડા હોય માંડવામાં હાલો આપો હા 4 શરીફો મામા પણ ચાર ભાણા તારા મામાને કઈ ખબર ન હોય તો બારોબાર થી લાવ્યા હોય ને એટલે બધાયમાં જાહેર કરીમાં આબરૂની દેવાય છે એ ભલાઈ આપણે ખાનગીમાં રાખ્યું હા પેલા તારીખ વાંચી દો કઈ તારીખ છે એ પ્રમાણે પછી આપણે તારીખો દેવાય મામા તમે કાશી જો હા પણ હવે આમાં હું પણ માણા પણ વાંધો નહીં આજો આ તારીખ હું બધા તારીખ વાંચો અને ક્યાંય જા મામા તમને આવડે તેમ વાંચી જુઓ ને આમાં હાથેમ અને હોમવાર અને રવિવારે પાણી ઢોળ અરે મારા આમાં હું તને એટલે તો કહું છું ના હા હા બરોબર છે સમજાઈ ગયું છે બરોબર આ એ આ અને આમાં સાંભળો આ લીલ નથી પણ આવતા અરે તમારી ભલી થાય પણ તું હરતા વાંચ તો ખરો ને મને ઉકલે ને બરોબર હું લકે રે બળા દેવરાઈ લકે રે બળા દેવરાઈ આપે હથની ના પૂરે માનગા આપે તમારા મેરે જાનું હે બોલા બળદેવ જરે મુખ વાણી આવું બધું લખેલું છે કે ધોય વસારે પગલો ભરજો મામા ઈ શું લખ્યું ઈ બોલો હા એમાં મને તો કેમ કાંટા બાટા છે પણ કાંઈ વાંધો નહીં મોજામાં તમતારે આ તારા મામા હોય ને ન્યા ગમે ઈ હોય તો કાંઈ ઘટે નહીં ઓ બરોબર હા અને હવે સાંભળ બોલો બરોબર હવે જે તારીખ ફસાઈ ગઈ છે 7 સોમવાર બરોબર અને તારીખ 26 બરોબર 25 તારીખનું ફૂલે ગુણ 26 તારીખનું તોરણ એ બધી મારી પાસે લખાઈ ગયું છે તો આને તારીખ દેવાની છે તો આપણે તને જે કહું એટલું વસ્તુ લ્યાય બરોબર 4 વાહડા હા મામા 4 શરીફળ બરોબર તમે ઘડો કામ બેહો પરોણો કા થઈ જશે ઘણા ગુનેગાર ઉપર 4 શરીફળ હા મામા ઉઠો અને પછી એક કુડી મામા પણ કુંડી નો હોય ક્યાંય નહીં પડે કુંડી પછી અટાર્યો ને
બે સાણા મામા સાના સીમા જોવો તમને ખબર છે અરે ધરતો અમે ત્યારે એમાં સાણા આપણે જગાવવું પડે તને ન ખબર પડે એમાં હું તને કહું ને એટલું જ કર અને તારીખો બધાને આપ્યા હા અને જમણવાર બધાને આપણે નોતરું આપી દેવાનું છે બરોબર કહેજો મામા બધાને હાલ બધા જમાવી આવજો શું દાંત કાઢો છો કે જમવાનું ક્યાં દાંત આવે છે હા જમવાનું આઈટમ બહુ સારી રાખી છે અને ફૂલે કમાવી આવજો બધા ફૂલે કમાવી આવજો ફૂલે કોવત આવજો તમને કહી દઉં છું હા કોણ છે ઓય ભાઈ કોકને બોલાવે છે રાતની અંદર જાઓ જાઓ કોણ બોલા જાઓ તપાસ કરો હા જાઓ મામા હા ભાણા હવે આપણે બધી તૈયારી કરવી પડશે રાજની અંદર હજુ કંકોત્રી સ્થાપવાની છે હા 12 વાગી ગયા છે 12 ને 2 મિનિટ મને દેખાય છે બરોબર એટલે હાલ આપણે જાવી તારીખો બધાને આપી આવી જમણવારની હાલો ગાડીઓની હાલો હાલો હા ઉભા રહો આ તમારું આવ્યો ભાઈ આ બધું તમારું લઈને જાવી આ બધું